ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? બધાથી પહેલા તો અરેન્જ મેરેજ જેવી ચીજમાં મને બિલીવ જ નહોતો. વિશ્વાસ જ ના થતો કે અરેન્જ મેરેજ જેવી ચીજ બી એક્ઝિસ્ટ કરતી હોય ને એટ ધીસ ટાઈમ, આ ટાઈમ પર અરેન્જ મેરેજ કરવાનું એટલે ઇટ ઇઝ અ બિગ રિસ્ક. એટલું રિસ્ક કે ના કોઈ નવા માણસને ઓળખવાનું, એના માટે ભરોસો કરવાનો, જે બિલકુલ તમે ના ઓળખતા હો. ને કોઈ બી ઇન્સાન એક યા બે મીટિંગમાં એકદમ નોર્મલ જ હોય, ત્યાં તમારા આગળ થોડી એનો પોતાનો રિયલ ફેસ બતાડશે. બટ આફ્ટર મીટિંગ હિમ it was different. He is so sweet, so understanding. એટલો હખરતે બધું સમજે. કોઈ બી ચીજ કાંઈ બી કહો, આમ સોચી સમજીને એક સમજદાર ઇન્સાન, વ્યવસ્થિત માણ એવો હે. તો થેન્ક યુ દર્શન ફોર મેકિંગ મી બિલીવ ઇન અરેન્જ મેરેજીસ. બસ ઠીક હે. હજી કાંઈ ખબર હોય? આ જ લખ્યું હતું. આ મતલબ થોડુંક ડિફરન્ટ હતું, બટ આ ચીજ મને લખવી હતી. એ ટાઈમ પર મને વર્ડ્સ નહોતા મળતા, તો મેં કીધું ઠીક છે, હાલશે. ઈ જ હતું. થેન્ક યુ ફોર અન્ડરસ્ટેન્ડિંગ મી, મેકિંગ મી બિલીવ ઇન લવ એન્ડ ઓલ. ગુજરાતીમાં બોલ્યું તો થોડુંક શું થઈ દર્શન. હી મેડ મી બિલીવ ઇન લવ. એનાથી પહેલા તો ખબર જ નહોતી કે શું હોય અટ્રેક્શન ને એ બધું રહેતું, બટ વોટ ઇઝ લવ, હી ઇઝ ધી મીનિંગ ઓફ લવ ફોર મી. એકદમ ફૂલ નર્વસ ફીલ થયું, બટ ઠીક છે. એને જોઈને એમ લાગેલું કે ના, આઈ એમ ગોઈંગ ટુ બી, ત્યાં જઈને ઠીક રહેશે બધું. એના માટે ભરોસો કરીને એના ભેગું જવાનું ઠીક છે, બટ અંદરથી જે પોતાના માવતરને મૂકવાનું જે હે એ બધું હે સ્ટીલ બી અંદર. થોડુંક શું લાગે બુરું, બટ આગળ પોતાનું ફ્યુચર એવા હખર મહાન, એટલા હખર માય ઇન લોઝ, મમ્મી પપ્પા, મારી નણંદ બધા એટલા હખર એ કે આમ નથી થતું એવડું ટેન્શન. બટ એઝ અ બ્રાઇડ થોડુંક હોય તમને અંદરમાં ડર. ઈ છે બસ. એક્સાઇટેડ હું આગળની લાઈફ હાટું ને બસ ઈ જે એન્જોય કરી રહ્યા જે હાલે રહ્યું એ બધું. બસ બિલીવ નથી થતું કે આટલા જલ્દી આ 1.5 વર્ષ કેમ નીકળી ગયો. તૈયારીઓમાં કાંઈ ખબર નથી પડી. વાદી બી આવી ગયો. હજી સુધી વિશ્વાસ નથી થતો. આમ અંદરથી એટલું ડર લાગે રહી. દર્શન સાથે કોઈ ડેટ? એટલી વાર અમે મળ્યા જ નથી. મુશ્કેલથી 3 to 4 ટાઈમ્સ મળ્યા. બટ એવી કોઈ સ્પેસિફિક ડેટ મતલબ કાંઈક કોઈક મેમરી કે પછી જસ્ટ નંબર ડેટ મેમરી એના ભેગી એવી કોઈ મેમરી નથી યાદ આવતું. અમે હાસે એવડી વાર નથી મળ્યા. જે બી અમારું લાસ્ટ યર 7th જુલાઈના એ જોવા આવ્યા હતા. જે બી હતું બધું વાતચીત કરી, અમે બે ટાઈમ માંગ્યું, એકબીજાથી વાત કરી, 2-4 દિવસ વાત કરી. એના પછી એક હફતા પછી વી ડિસાઇડેડ કે ના ઠીક છે, હવે આ ઇન્સાન બરાબર હે, આ સમજેરું મને, બધી ચીજો બરાબર હે. તો ઈ એક હફતો જ હતો જે ઈ એક હફતામાં જ આમ બિલીવ થયું કે ના ઠીક છે બરાબર હે. એન્ડ ધેન નેક્સ્ટ સન્ડે 14th જુલાઈ વી ગોટ એન્ગેજ્ડ. કેને પહેલા કર્યું? મેં મેં જ કર્યું. દર્શન ઇઝ વેરી શાય. એને પોતાની ફિલિંગ્સ એક્સપ્રેસ કરવામાં, બધી ચીજો સમજવામાં એને વાર લાગે. એને બહુ ટાઈમ લાગે. અગર એ કાંઈ ફીલ કરતો બી હશે તો બી હી વિલ આમ 10 વાર એ ચીજના બારામાં સોચે કે જે હે બરાબર હે નથી શું હે. એ ટાઈમ લે ચીજોને. તો મેં જ કર્યું હતું. મને થયું ફીલ ને કહી દીધું હું એવી જાઉં. જે ફીલ થાય વોટ એવર જે બી હાલેરું દેખાઈ જાય ફેસમાં, નીકળી બી જાય બધું જે અંદર થતું હશે. નોર્મલ બસ આઈ લાઈક યુ તે સ્ટાર્ટ થઈ હતી સ્ટોરી. થોડાક મહિના પછી અમારું બહુ સ્લો એન્ડ સ્ટેડી ચીજ હોતી હતી. લાઈક આમ જનરલી ઘણે બધા જેનું બી થાય આમ
અરેન્જ મેરેજ હતો, આમ લવ વાળો તો કોઈ સીન હતો જ નહીં. તો ધીરે ધીરે જે એકબીજાને સમજ્યા, ઓળખ્યા, એમ લાગ્યું કે આ ઇન્સાન બરાબર હે. જેવું વધારે પહેલા તો મને ખબર બી નહોતી કે હું શું એક્સપેક્ટ કરું રહી મારા લાઈફ પાર્ટનરમાં. હું શું ચીજ એક્સપેક્ટ કરું રહી એને જોઈને મને ખબર પડી કે મને શું એક્સપેક્ટ કરવું ખપે, મને મારો શું લેવલ સેટ કરવો ખપે, કે શું ક્વોલિટીઝ હોવી ખપે એક લાઈફ પાર્ટનરમાં, શું ચીજો જોવી ખપે. એને જોઈ ઈ જઈ કહેતા ને કે મને આ ચીજો ખપે રહી મારી લાઈફ માટે, મારી આ બધી એક્સપેક્ટેશન છે, આ મારી આ ચેકલિસ્ટ છે, એ ખપે રહી મને. તો મને ખબર પડી કે ઓ મારી બી કોઈક ચેકલિસ્ટ રહેવી ખપે, આ તો મારી કાંઈ હતી જ નહીં. તો ઈ જ હતું. કોઈ અમારી એવું સ્ટોરી હઈ જ નહીં. અરેન્જ મેરેજમાં તમે શું સ્ટોરી એક્સપેક્ટ કરો રા, કાંઈ નથી. કાં ખોત એવું અમે આજુબાજુ બી રહેતા હોત ને તો બી પ્રપોઝ વાળો યા કાંક એવી મેમરી હોત અમારા કને, કાંઈ નથી. બધું ફોન કોલ્સ પર જ. હવે આગળ શું એક્સપેક્ટ કરું રહી હું, એક અખર પ્રપોઝલ એક્સપેક્ટ કરું રહી દર્શન છે, જોઈ કંઈ કરશે. મમ્મી પપ્પાની આંખ્યું જોઈને, એ લોકોના ઇમોશન્સ જોઈને એટલું આમ દિલ ભરાઈ જાય. હવે નથી થતું કંટ્રોલ. એ બંનેની આંખ્યું જોઈને ઠીક છે, ખરે એ લોકો ખુશ છે, એ લોકો બધા ખુશ છે, દર્શન તે ખુશ છે, એ લોકો બધા, એ જ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે ખુશ છે. બટ એ લાગે થોડુંક બુરું. મૂકીને જવાનું એ લોકોને અહીંયાથી બહુ બહુ જ ડિફિકલ્ટ છે. આ 1.5 વર્ષમાં હજી ઘણી અટેચ થઈ ગઈ હું કે મને જવું હોય, આટલા જ દિવસ છે. હવે આમ દિવસ દિવસ કેમ નીકળી ગયા ખબર નથી પડી. એ જ મેસેજ એ લોકો માટે કે થેન્ક યુ સો મચ. બચપન તે હજી ઊંધી બધી ચીજો કરી દેવા હતું, મારી બધી વિશેષ પૂરી કરવા હતું. આ આટલા હખર આ સોચ્યું બી નહોતું કે મેં મારી આમ ડેસ્ટિનેશન વેડિંગ થશે આવી રીતના. થેન્ક યુ સો મચ. મારું આ એક સપનું હોય બધાનું થોડુંક થોડુંક ક્યાંક ને ક્યાંક અંદરના કોર્નરમાં છુપાયેલું હોય, એ સપનું પૂરું કરવા હતું. થેન્ક યુ સો મચ. પપ્પાને ચાચુને થેન્ક યુ. ભાઈ ભાઈ સુધરી જા. તારા હાટુ બધા તે હખર ચીજી સોચી લે. તારા જેટલા સિક્રેટ છે જે તું બચાવરો મારા છે બધું ખબર હે. સુધરી જા, નહીં તો પછી ફાટી શેકતી તારા માથે. તું સોચી લેજે શું થશે એના પછી તારું. એ જ મેસેજ એને આ પૂછો જવો હવે એના કને પર્સનલી એનો વિડીયો ક્લિપ બનાવી છે પૂછજો એને. મારા ભેગો એટલો ચિલ નથી જેટલો એ દર્શન ભેગો હે. મને એના કોઈ સિક્રેટ નહીં કે જઈને એને કહેરો. કીધું ભાઈ આ શું હે, હું પેલા આવું એનાથી, મને ખબર એવી ખબર તારા સિક્રેટ. એ બધા બહુ એક્સાઇટેડ હતા. એ બી આવી રીતના કરશું લગ્ન, ઓમ કરશું, જે પ્લાનિંગ થતી હતી ત્યાં બી અમને આમ ખપેરું ઓમ ખપેરું, હરેક ચીજ કોઈ બી આઉટફિટ લેવું હોય દીદી કે મેં શું ખપશે, કેવી રીતના કરાવવું હોય, શું કરાવવું હોય. એ જ હતા બધા. આમ કરશું તારા લગ્નમાં, આવી રીતના કરશું, આમ ડેકોર આમ કરશું. એ જ એફર્ટ હતા. બાકી તો નાનકડો હજી ઘણું તમે એનાથી એક્સપેક્ટ ના કરી શકો. बोली तो दीदी तुम खुश हो बबू चीज ना मारना. गुजराती में बोले हाँ ठीक है કે ના દર્શન હું શું પ્રોમિસ કરું છું એને એ જ પ્રોમિસ કરું રહી કે હંમેશા તમારા ભેગી ઊભી રહીશ. જે બી હશે, કોઈ બી ચીજો હશે, હું હંમેશા તમારા બાજુમાં. એ જ પ્રોમિસ કરું છું. તમને કાંઈ બી ચીજો હોય, જે પણ તમને અંદરથી કાંઈ બી જે તમે કેના કને શેર ના કરી શકતા હોય મારા કરી રાખજો. તમારા બધા સિક્રેટ્સ હું રાખીશ, બધું આમ દબાઈ દબાઈને રાખીશ પોતાના પેટમાં ભરીને. એ જ પ્રોમિસ કરું કે આઈ એમ યોર સેફ સ્પેસ. કે કરી શકો તમે બધી વાતો તમારી.